ત્રિવેણી સંગમ 44 નવદંપતીઓ ઓમકાર ટ્રસ્ટના સહયોગથી પ્રભુતામાં પગલાં માંડ્યા। સેવા એ જ સાધના છે અને જ્યારે સમાજના છેવાડાના માનવીનું કલ્યાણ થાય ત્યારે સામાજિક સમરસતાનું સપનું સાકાર થાય છે। ગુજરાતની સંસ્કારી નગરી કડી આજે એક ઐતિહાસિક અને પવિત્ર પ્રસંગની સાક્ષી બની છે, જે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને માત્ર માનવતા ને સમરસતાના દર્શન થયા। સેવા પરમો ધર્મની મંત્રને આત્મસાત કરી કડીના આંગણે વાલ્મીકી સમાજની દીકરીઓના લગ્ન પ્રસંગે જાણે આખું શહેર ઉમટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો। મહેસાણા જિલ્લાના કડી ખાતે આજે શ્રી કડી 282 ઋષિ પરગણા પંચ દ્વારા આયોજિત ત્રીજા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં સામાજિક એકતાની સુવાસ ફેલાઈ હતી। કડી કોટન માર્કેટનું પટાંગણ આજે મંગલમય મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં 44 જેટલા નવદંપતીઓ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈ નવજીવનમાં શ્રી ગણેશ કર્યા હતા। આ ભવ્ય આયોજનમાં શ્રી ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ મુખ્ય સહયોગી દાતા તરીકે જોડાઈ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ છેક ત્રિપુરા અને ડાંગ જેવા છેવાડાના વિસ્તારમાં પણ શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે પથદર્શક બની રહી છે। કાર્યક્રમના મુખ્ય અંશો સામાજિક એકતા, RSS અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ હિન્દુ રાષ્ટ્રમાં સમરસતા જાળવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ સહિતના ગણમાન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે આવા સમૂહ લગ્નોથી સમાજમાં થતા બિનજરૂરી ખર્ચ અટકે છે અને પરસ્પર પ્રભાવ વધે છે, પ્રેમ ભાવ વધે છે। સમાજના અગ્રણી અને ટ્રસ્ટીઓની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયેલો આ મહોત્સવ આગામી સમયમાં સમગ્ર ગુજરાત માટે સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે। અહેવાલ કાર્તિક પૂજારા। અમારા કડીની અંદર અમે પજાણિયા સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય, નાડિયા સમાજ હોય, રાવણ સમાજ હોય, રોહિત સમાજ હોય, કોઈ પણ સમાજ જ્યારે અમારા કડીની અંદર આવે કે અમારે સમૂહ લગ્ન કરવા છે, તો અમારા ઓમકાર મિશન ના ચેરમેન જગદીશભાઈ હર હંમેશ ભોજન દાતા રહેતા હોય છે અને અમારા કડીના દાતાઓને આકલ કરીએ કે સમૂહ લગ્ન છે તે કોઈ દાતા ત્યારે ના નથી પાડતો। એનું કરિયાવર હોય, એનો જમણવાર હોય, બધું જ દીકરીના 5 જોડ કપડા હોય, બધું જ અમારા કડીના દાતાઓ દ્વારા ઓમકાર મિશન ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન યોજાયો। એમાં વાલ્મીકી સમાજ એક નાનો સમાજ ગણાય અને એમને આજે 44 દીકરીઓના લગ્ન કરાવી અને ઓમકાર મિશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓનો આ તબક્કે આભાર માનું છું અને ધન્યવાદ આપું છું કે તમે આવા કડીમાં એક સેવાના માનવીની સેવા કરવામાં તત્પર હોશો અને કાયમી રહેશો એવી અપેક્ષા રાખું છું। ભારત માતા की जय। श्री कड़ी 282 ऋषि परगणा पंच कड़ी द्वारा आयोजित त्रीजो समूह लग्न प्रसंगे कड़ी कॉटन मार्केट मुकामे भव्याति भव्य समूह लग्न योजाई गयो। एमां ओमकार सेवा मिशन चेरिटेबल ट्रस्ट जे सहयोगी दाता छे। ओमकार सेवा मिशन नो एक उद्देश्य सेवा परमो धर्म अने सेवा परमो धर्मना उद्देश्य समग्र राष्ट्र में विविध जग्याए विविध ज्ञातिओं में विविध समुदायों में समूह लग्नो तेमज शैक्षणिक बाबतों तेमज आरोग्यलक्षी बाबतों बधी दरेक कार्य करी अने ओमकार सेवा मिशन एक राष्ट्रनी सेवा पूरी पाडे छे। त्रिपुरा होय, भारतना पूर्वोत्तर विस्तार होय, त्रिपुरा होय के डोगनो विस्तार होय के पछी अंबाजीना डुंगराळ प्रदेश होय, ज्यां आपणा जनजाति कल्याण वन बंधुओ रहे छे त्यां पण अमे सेवा माटे हमेश तैयार होईए छीए। तेवी ज रीते आपणा गुजरातमां कोई दलित समाज होय, अन्य बधा समाजो होय, बक्षीपंच समाज होय के आपणा कोई समाज होय, SC ST समाज होय, एवा पण अमे साथ सहकार आपी अने समूह लग्न योजी अमारा बधा मोभीओ साथे रही अमारा जगदीशभाई प्रमुख साहेब होय, दिलीपभाई राजा इंडस्ट्री वाळा जे चेरमेन श्री होय, अमारा विनोदभाई होय, ट्रस्टी श्री होय, अमारा नटवरभाई आ पदे के जेने ओमकार मिशननी स्थापना करी छे, सर्वे बधा साथे मळी कार्यकर्ताओ साथे मित्री आ एक व्यक्तिनो प्रयास नथी, सर्वेनो संयुक्त प्रयास छे अने सौ साथे मळी अमे आज वाल्मीकी समाजना समूह लग्न योज्या अने सफल समूह लग्न योज्या। 44 वर कन्याओने आजे आशीर्वाद मळ्या अने नव दंपतीओ आजे नवजीवन में प्रवेश करशे ए पण अभिनंदन पात्र छे। अने आ लग्न एक एवो मेसेज पड़शे के भारत में आपणा जे हिंदू राष्ट्र छे एमां समरसता अने एकता जळवाई रहे एनो एक सुंदर प्रयास छे। तथा राष्ट्रीय स्वयंसेवक संघ
અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય તમામ જનજાતિ કલ્યાણ હોય, સેવા ભારતી હોય, આ બધા અત્યારે આખા ભારત વર્ષમાં જે 100 વર્ષના ઉજવણીના ભાગરૂપે જે સેવા કાર્યો કરી રહ્યા છે તેના એક ભાગરૂપે પણ આ એક સેવા કાર્ય થયેલ છે, જે ખરેખર એક પ્રશંસનીય પાત્ર છે. અમને આજે વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન કરવાનો અમને મોકો આપ્યો છે, ઓમકાર મિશનને જે મોકો આપ્યો છે તે બદલ ઓમકાર મિશન તેમના આભારી છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય ભારત.